હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજના લેક્ચરમાં આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં જોઈએ સમય સંખ્યા. તો સમય સંખ્યાના સમૂહને અથવા તો સમય સંખ્યાના ગણને ક્યુ વડે દર્શાવાય. ઓકે, તો કઈ સંખ્યાને સમય સંખ્યા કહેવાય? માની લો કે તમારી પાસે કોઈ સંખ્યા એક્સ છે. જો એ સમય સંખ્યા હોય તો એક્સને તમે પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકો. તો આ પી અને ક્યુ છે શું? તો કે પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ જો ક્યુ અહીંયા છેદમાં છે તો કોઈ પણ સંખ્યાનો જો છેદ 0 હોય તો એ સંખ્યા વ્યાખ્યાયિત ન થાય. અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યા છે તો ક્યુ 0 પણ હોઈ શકે. તો આપણે મેન્શન કરવું પડે કે ક્યુ છે એ 0 નથી. બરાબર? તો આ સમય સંખ્યાની વ્યાખ્યા થઈ કે ભાઈ જો કોઈ સંખ્યા એક્સ એને સમય બનવું હોય તે પીના છેદમાં ક્યુ વડે એને દર્શાવી શકાવવું જોઈએ. અને પી અને ક્યુ શું હોય? તો કે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય, પરંતુ ક્યુ છે એ 0 હોઈ શકે નહીં. ઓકે, તેના ઉદાહરણ જોઈએ. તો કે ભાઈ 2/3. તો આ છે એ સમય છે, કેમ કે 2 અને 3 છે એ પૂર્ણાંક છે. -2/3 એ પણ પૂર્ણાંક છે. 4/5 એ પણ પૂર્ણાંક છે. બરાબર? પછી 0/1, તો 0 છે =0, આ એ પૂર્ણાંક છે. પછી 1/1 એ પણ પૂર્ણાંક છે. જો અંશ અને છેદમાં છે એ પૂર્ણાંક સંખ્યા આવે છે બસ, અને છેદ છે એ 0 નથી. આપણે એટલું જોવાનું છે, બીજું કંઈ જોવાનું નથી. પછી 3/5 તો એ પૂર્ણાંક છે. -2/1 તો એ પણ પૂર્ણાંક છે. -4/1 તો એ પણ પૂર્ણાંક છે. ઓકે, તો આવી બધી સંખ્યાઓ પૂર્ણાંક છે. તો શું આને બીજી રીતે જોવું હોય તો? બરાબર, તો દશાંશ નિરૂપણ દ્વારા પણ જોઈ શકાય. તો 3 પ્રકારના દશાંશ નિરૂપણ હોય. એમાં 2 પ્રકારના દશાંશ નિરૂપણ સમય સંખ્યા સૂચવે છે, અને ત્રીજા પ્રકારનું દશાંશ નિરૂપણ છે એ અસમય સંખ્યા સૂચવે છે. તો પહેલાં અસમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ, અને પણ ત્રણેય પ્રકારના દશાંશ નિરૂપણ જોઈએ, અને કઈ દશાંશ નિરૂપણ સમય સંખ્યા સૂચવે છે અને કયું દશાંશ નિરૂપણ અસમય સંખ્યા સૂચવે છે તે જોઈએ. તો અસમય સંખ્યા ની વ્યાખ્યા કંઈક આવી છે કે જે સંખ્યા સમય ન હોય તે સંખ્યા અસમય સંખ્યા છે. બરાબર? તો હવે દશાંશ નિરૂપણ જોઈએ. કોઈ પણ સંખ્યા હોય, બરાબર, તેને 3 પ્રકારના દશાંશ નિરૂપણ હોય. સંખ્યાનું આપણે જોઈએ છીએ દશાંશ નિરૂપણ. તો પહેલું છે શાંત દશાંશ નિરૂપણ. શાંત. બીજું શાંત ન હોય તો કેવું હોય? અશાંત, અનંત સુધી વિસ્તરેલું. તો અનંત આવૃત. હવે જોઈએ અનંત આવૃત એટલે શું થાય. અને ત્રીજા પ્રકારનું છે અનંત અનાવૃત. ઓકે, તો આ જે શાંત અને અનંત આવૃત છે એ સમય સંખ્યા સૂચવે છે. આ સમય સંખ્યા સૂચવે છે. બરાબર? અને આ જે છે એ અસમય સંખ્યા સૂચવે છે. આ જે છે એ અસમય સંખ્યા સૂચવે છે. બરાબર? આ જે છે અસમય સંખ્યા. તો જોઈએ શાંત નિરૂપણ ને અશાંત નિરૂપણ. તો શાંત દશાંશ નિરૂપણમાં કંઈક આવી રીતે આવશે. માની લો કે 0.3. તો જો આ પોઈન્ટ પછી, ડેસિમલ પછી, દશાંશ પછીની સંખ્યા છે એ શાંત હોય,
ફિક્સ હોય, 1 તો 1, 2 તો 2, 3 તો 3, 0.34, 0.579, 0.8732, 572, 1, 3 પછી આગળ આવે નહીં. હવે અનંત અનાવૃત જોઈએ તો અનંત અનાવૃતની અંદર 0.333333 જો અનંત સુધી જાય છે, ડોટ. પણ આમાં કંઈક ફિક્સ છે કે આગળ શું આવશે તમે પ્રિડિક્શન કરી શકો કે આગળ 3 જ આવવાના છે. એનો મિનિંગ જ થાય કે આવૃત રિપીટેશન થવું જોઈએ. 3નું અહીંયા રિપીટેશન થાય છે. તો તમે આને શોર્ટમાં લખી શકો 0.3/12, કેમ કે 3 રિપીટ થાય છે. ઘણા એવું વિચારી શકે કે અહીંયા 33 રિપીટ થાય છે, તો તમે આને આમે લખી શકો 0.33/12. તો ઘણા એવું વિચારે કે અહીંયા 333 રિપીટ થાય છે, તો આને તમે એવું લખી શકો 0.333/12. ઓકે, એન્ડ સો ઓન. ઘણી બધી રીતે લખી શકાશે. તો જો 0.4545454545 એન્ડ સો ઓન. તો જો તમે આમાં 4-5 રિપીટ થાય છે, તો તમે આને લખી શકો 0.45/12. તો ઘણા એમ કે 4-5 રિપીટ થાય છે, તો 0.4545/12. તો આજના 4-5 પેર કરી શકો, કેમ કે આગળ અનંત સુધી વિસ્તરેલું છે. તો આ થયું અનંત આવૃત અને શાંત. તો જો આ બે પ્રકારના દશાંશ નિરૂપણ હોય તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો હવે જોઈએ અનંત અનાવૃત. તો અનંત અનાવૃતની અંદર સંખ્યા માની લો કે 5.3216943251112372 એન્ડ સો ઓન. દશાંશ પછીની સંખ્યાઓ અનંત છે અને આવૃત નથી, એટલે કે રિપીટેશન થતું નથી. શું આવશે તમે પ્રિડિક્શન પણ ન કરી શકો. તો આવી સંખ્યાને અનંત અનાવૃત કહેવાય. ઓકે, તો જો અનંત અનાવૃતની અંદર આપણે કેવી સંખ્યાઓ આવે કે √2 છે, √3 છે, √5 છે, √6 છે, √7 છે, પાઈ છે, છે. આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. અને એક નાની એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે છોકરાઓમાં, તે જોઈએ કે પાઈ વિશે. તમે છોકરાઓને પૂછો ને કે પાઈની કિંમત શું, તો કે પાઈ એટલે 22/7. પણ જુઓ, પાઈ છે એ અસમય સંખ્યા છે ને 22/7 અહીંયા ઉપર પૂર્ણાંક નીચે પૂર્ણાંક, તો p/q સ્વરૂપે લખાણું, તો 22/7 તો સમય સંખ્યા છે. તો બે ઇક્વલ કેવી રીતે હોઈ શકે? તો એ ઇક્વલ નથી. પાઈ છે એની નજીકની કિંમત 22/7 છે. અને ઘણીવાર એવું પણ કહે કે પાઈ એટલે 3.14. તો જો અહીંયા દશાંશ નિરૂપણ પછી શાંત છે, બે જ સંખ્યા છે, તો એ શાંત દશાંશ નિરૂપણ છે. શાંત દશાંશ નિરૂપણ હોય તો સમય સંખ્યા આવે ને. તો આ તો સમય સંખ્યા છે અને આ અસમય છે, તો બે ઇક્વલ હોઈ શકે નહીં. તો પાઈ છે એ 3.14ની પણ નજીકની વેલ્યુ છે. એટલે આપણે દાખલામાં ગણતરીની સરળતા ખાતર પાઈની નજીકની વેલ્યુ પાઈની વેલ્યુ તરીકે 3.14 અને પાઈની વેલ્યુ તરીકે 22/7 લેતા હોઈએ છીએ. અને હજી એક વાત પણ નોંધવાની રહી, 22/7 નોટ ઇક્વલ્સ ટુ 3.14. હા, બે સમય સંખ્યા છે પણ બે ઇક્વલ નથી. ઓકે, તો હજી એક વસ્તુ જોઈએ કે તમે અંશ અને છેદ પરથી નક્કી કરી શકો કે એ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હશે કે અનંત આવૃત હશે. ઓકે, જો માની લો કે 2/5, તો આ સંખ્યાના છેદમાં તમે 10 બનાવી શકો. તો હું આને અંશમાં 2 વડે ગુણીશ અને છેદમાં પણ 2 વડે ગુણીશ. તો અંશ અને છેદમાં સરખું ક્રિયા કરવાથી કોઈ ફેર પડતો નથી. આથી આ લખી શકાય 4/10, તો આ ડાયરેક્ટલી થઈ શકે 0.4. તો છેદમાં 10, 100, 1000, ટૂંકમાં છેદમાં 10નો મલ્ટિપલ બનતો હોય તો એ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત જ આવે. હજી એક ઉદાહરણ જોઈએ. માની લો કે 3/4. તો જો આને આમ લખી શકાય 3/4. અહીંયા ઉપર છેદમાં શું બનાવી શકું? 4 છે તો 2ની 2 ઘાત છે, તો હું 100 બનાવી શકું. 10 તો બનશે નહીં. 10 બનાવવા માટે ખાલી ફક્ત 2 જ જોઈએ, પણ ઉપર નીચે છે 4, 2 વખત 2 છે. તો હું આને 25 વડે ગુણું તો અંશ થઈ જશે 75, છેદ થઈ જશે 100,
તો આ ડાયરેક્ટ થઈ જશે 0.75. ઓકે, તો આવા તો ઘણા બધા ઉદાહરણ મળી શકે. તો તમે આવા ઉદાહરણ ગોતજો, લખજો. હજી એક ઉદાહરણ જોઈએ. માની લો કે 3/7. તો જો છેદમાં કોઈ કાળે 10, 100, 10,000 કે કોઈ સંખ્યા 10ના મલ્ટિપલમાં નહીં જ બને, તો આ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત જ હશે. તમે આંખો વિચારીને કહી શકો. પછી મેળવો ન મેળવો, અપ ટુ યુ. હવે આવતા લેક્ચરથી આપણે ધોરણ 10ના પ્રથમ ચેપ્ટરથી સિલેબસ ચલાવવાના છીએ. તો જોડાઈ રહેજો ચેનલ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.